નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ભચાઉમાં કેસરી ગઢ રિસોર્ટ પાસે અકસ્માત બાદ કાર અને ટ્રકમાં આગ ફાટી નીકળી હતી, જે બાદ બાળક સહિત બેના મોત થતા ગમગીની છવાઈ ગઈ હતી। મળતી વિગતો મુજબ કેસરી ગઢ રિસોર્ટ સામે આ કરુણ બનાવ બન્યો હતો। ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં કારમાં આખો પરિવાર ફસાઈ ગયો હતો અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા બહાર નીકળે તે પહેલા ગંભીર બનાવ બની ગયો હતો। અકસ્માતગ્રસ્ત વાહનોમાં બીજા વાહન ઘૂસી જતા 4 વાહનોનો અકસ્માત થયો હતો। કારમાં ગાંધીધામનો પરિવાર સવાર હતો। અકસ્માત બાદ બહાર ન નીકળી શકતા ભારતનગરમાં રહેતા 3 વર્ષીય વિરાજ કેતનકુમાર શ્રીમાળી નામનો બાળક જીવતું બળતું થઈ ગયો હતો। તેના માતા પિતા નેહાબેન અને કેતનભાઈને ઈજાઓ થવાથી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। સામે ટ્રક ડ્રાઈવર મુન્દ્રામાં અદાણી વિલમાર પાસે રહેતા 47 વર્ષીય અજય રાયનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું। ભચાઉ પોલીસે આ બનાવ બાબતે જાણવા જોગ દાખલ કરી છે। બનાવની જાણ થતાં ભચાઉ ફાયર બ્રિગેડ, ટોલનાકાની ટીમ, પોલીસ સહિતના ઘટના સ્થળે પહોંચી ગયા હતા। વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરો અને આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે, જેના 6 લોકોમાં મોત થયા છે અને અસંખ્ય લોકોને ઈજા થઈ છે। ત્યારે વધુ એક બનાવ રાપર પ્રાગપર રોડ પર આવેલ બાબુધાર પાસે બન્યો હતો। 60 વર્ષીય અમરસિંહ માલી ભૂટકિયા ગામે ખેતરથી પોતાના ઘરે જવા નીકળ્યા હતા, ત્યારે પ્રાગપર ચોકડી પાસે પહોંચતા આખલાએ તેમને એક્ટિવાને ઉડાવી હતી, જેમાં ગંભીર ઈજાઓ થવાથી પ્રથમ રાપર CHC અને બાદમાં મોરબી લઈ જવાયા હતા। ત્યારે સારવાર દરમિયાન મોત થયું હતું। આ દુર્ઘટનાને કારણે તેમના એકમાત્ર પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે। આ મામલે રાપર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે। આ બનાવથી શહેરમાં ચિંતા ફેલાઈ હતી। રાપર નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની નામ માત્રની કાર્યવાહી કરવામાં આવે છે, જેના કારણે લોકોમાં આક્રોશ ફેલાયો છે। વારંવાર બનતી ઘટનાઓના કારણે નિર્દોષ લોકોના જીવ ગયા છે, પરંતુ રાપર નગરપાલિકા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકોના જીવનની પરવા ન હોય તે રીતે કોઈ કામગીરી કરતા નથી। રાપરની ચૂંટણી એ મુદ્દે જ લડ્યા હતા કે રાપરના રખડતા ઢોરોનો ત્રાસ, ડામી છું, આવી વિવિધ સમસ્યાઓ લઈ અને ચૂંટણી પછી પણ સતત નગરપાલિકાને આ બાબતે મેં અને રાપર શહેર કોંગ્રેસ સમિતિ વતીથી દર્જનો રજૂઆત કરી હતી અને આશંકા પણ જતાવી હતી કે રખડતા ઢોરોના કારણે રાપરની અંદરમાં કેટલાય માનો ભોગ લેવાના છે, પણ પાલિકાના પેટનું પાણી હલતું નથી। ઉગ્ર રજૂઆત આ બાબતે ઘણી કરી, લેખિત, મૌખિક, નગરપાલિકાના પ્રમુખોને, ચીફ ઓફિસરોને, કલેક્ટરને અને ગુજરાતના મુખ્યમંત્રી સુધી આ રજૂઆત રાપરમાં જે રખડતા આખલાઓનો ત્રાસ હતો એ બાબતે કરેલ હતી, પણ કોઈ પણ પ્રકારના વહીવટી તંત્રના પેટનું પાણી ન હલતા ગત રાત્રે જ રાપરની અંદરમાં ફરી પાછો એક માનવ ભોગ લેવાનો છે રખડતા આખલાના કારણે। અમરસિંહ માલી નામના એક આધેડ વ્યક્તિ પોતાની સ્કૂટી પર જઈ રહ્યા હતા, ત્યારે આખલાએ હડફેટે લેતા તેમનું દુઃખદ નિધન થયું છે। એનું હું દુઃખ વ્યક્ત કરું છું અને ફરીથી વહીવટી તંત્રને કહું છું કે ખરેખર તમારાથી મોટું નમાલું કોઈ હોઈ શકે નહીં। આટલી બધી રજૂઆત શહેરની અને માત્ર એને તમે કાગળ લેખીને જો કચરાપેટીમાં નાખી દેતા હો અને આ રખડતા ઢોરોના કારણે દિવસે ને દિવસે વધતો જતો હોય ત્રાસ અને થોડા સમયમાં માનવ ભોગ લેવાતા હોય, ખરેખર હું તો કહું છું કે રાપરના ચીફ ઓફિસર ઉપર આ બાબતે FIR દાખલ થવી જોઈએ અને જવાબદાર જે હોદ્દા ઉપર બેઠેલા વ્યક્તિએ રાજીનામું આપી દેવું પડે આ બાબતે જો કોઈ કાર્યવાહી ન કરી શકતા હોય તો। અને રાપરના શહેરીજનોને પણ હું અહીંયાથી વિનંતી કરવા માંગુ છું કે હજી કેટલાક લોકોના જીવ લેવા છે, ત્યારે તમે જાગશો। ખરેખર તમે આ બધું જોઈ રહ્યા છો, એમાં આ પાપના ભાગીદાર તમે પણ છો, એટલે જાગવાની જરૂર છે અને આ બાબતે સતર્કતા દર્શાવી અને આવનારા સમયમાં વધારે ભોગ ન લેવાય। મને વિશ્વાસ છે કે હજુ ભોગ લેવાશે જો તંત્ર વહેલાસર જાગશે નહીં તો, પણ હવે હું હાલે રાજસ્થાન છું, પણ રાપર આવતાની તરત જ આ બાબતે એક ઉગ્ર આંદોલન કરવામાં આવશે, કારણ કે રાપરના શહેરીજનોમાં આટલો બધો આખલાનો ત્રાસ હોય, દિન પ્રતિદિન વધતો હોય અને સમય ઉપર માનવ ભોગ લેવાતો હોય, છતાં જો તંત્ર ન જાગતું હોય તો આ બાબતે ઉગ્ર આંદોલન થવું જરૂરી છે। એટલે હું તમામ શહેરીજનોને, સમગ્ર રાપર તાલુકાના લોકોને અને આખા વાગડ વિસ્તારના લોકોને કહું છું કે આપ બધા તમારા રોજબરોજની રોજિંદા જીવનની ચીજ વસ્તુઓ લેવા તમે પણ લોકો રાપરમાં આવો છો, તમારા સ્વજનો પણ આનો ભોગ ન બને એના માટે આ લડાઈમાં સાથે જોડાજો અને નગરપાલિકાના પેટનું પાણી તો હલવાનું નથી ને વહીવટી તંત્રનું કોઈ પણ પ્રકારનું પેટનું પાણી હલવાનું નથી, એટલે જનતાએ જાગૃત થવાની જરૂર છે। આ બાબતે હું તો કહું છું અત્યારે મારી પહેલી માંગણી એ છે કે આ જે વડીલનું નિધન થયું છે એ બાબતે જવાબદાર અધિકારી ઉપર FIR દાખલ થવી જોઈએ અને આવનારા સમયમાં આ બાબતે ઉગ્ર આંદોલન થશે। ધન્યવાદ।
ભુજમાં એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીદાર મારફતે પીઆઈ કે.એમ. ગઢવીને હકીકત મળી હતી કે ખાટકી ફળિયામાં રહેતા આરોપી આફતાબ ઉર્ફે અલ્તાફ રજા ખાટકી પાકિસ્તાની ગેંગસ્ટર શાહબાઝ ભટ્ટીને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે અને તેની બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેનો ઉપયોગ કરી શાહબાઝ ભટ્ટીની ગુનાહિત માનસિકતાથી પ્રેરાય તેવા હેતુથી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરે છે, જેથી ભીડનાકા વિસ્તારમાંથી તેને ઉપાડી એસઓજી કચેરી લાવી પૂછપરછ કરાઈ હતી। દરમિયાન ગાંજો વેચતો હોવાનું પણ કહ્યું હતું, જેથી તેના ઘરે તપાસ કરાતા 669 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો। આ ગાંજો 15 દિવસ અગાઉ ગળપાદરના ભરત વાઘેલા પાસેથી લીધો હતો। 1 કિલો ગાંજો 18,000માં લીધો હોવાની કબૂલાત આપી હતી। આ સિવાય ઘરમાંથી દેશી બનાવટની સિંગલ બેરલની બંદૂક તથા ફૂટેલા 3 કાર્ટ્રીજ મળી આવ્યા હતા। આ સિવાય ઘરમાંથી નકલી નોટોના 181 બંડલ મળી આવ્યા હતા। આરોપી સામે એનડીપીએસ, આઈટી એક્ટ, આર્મ્સ એક્ટ સહિતની ગંભીર કલમો તળે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી। આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 5 દિવસના રિમાન્ડ મળ્યા છે। પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે પશ્ચિમ કચ્છ સરહદી જિલ્લો હોવાથી ખાસ કરીને એલસીબી, એસઓજી તેમજ તમામ પોલીસ થાણાઓ દ્વારા બાતમીદારોનું નેટવર્ક સઘન બનાવવામાં આવ્યું છે। આરોપીને ઝડપી પૂછપરછ કરતા હકીકતો સામે આવી હતી। ઘરમાંથી ગાંજો, બંદૂક, નકલી નોટો મળી છે। ખાસ કરીને પાકિસ્તાનના ગેંગસ્ટરનું આઈડી કેમ બનાવ્યું, અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે સરહદી જિલ્લો હોવાથી કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાઈ આવે તો પોલીસને જાણ કરવાનો અનુરોધ કર્યો હતો। पिछले कई समय से एक बॉर्डर डिस्ट्रिक्ट होने के नाते लगातार पश्चिम कच्छ पुलिस और उसकी अलग अलग शाखाएं, तमाम थाना अमलदार श्री और सभी हमारे जो एसओजी एलसीबी के अधिकारी हैं, उनको लगातार ये सूचना दी गई कि अपने इंफॉर्मेशन नेटवर्क को, अपना जो बातमी तंत्र है उसको मजबूत करना है। इसी बातमी तंत्र के चलते हमें समय समय पर कुछ महत्वपूर्ण जानकारियां प्राप्त होती हैं। हाल ही में हमारे ही एक बातमीदार के द्वारा एक अच्छी इन्फॉर्मेशन हमें प्राप्त हुई कि भुज का एक व्यक्ति जो है वो पाकिस्तान स्थित एक कथित गैंगस्टर शाहबाज भट्टी के नाम से इंस्टाग्राम आईडी का संचालन कर रहा है और उसके वीडियोस पोस्ट कर रहा है। तो तुरंत इस इन्फॉर्मेशन पे काम करते हुए उस लिंक को तलाशा गया और उसके पीछे जो व्यक्ति उस इंस्टाग्राम अकाउंट का संचालन कर रहा था उसको उसकी जानकारी निकाली गई और तो जानकारी प्राप्त हुई कि भुज रहने वाला एक आफताब उर्फे अल्ताफ रजा खाटकी शाहबाज भट्टी के नाम का वो इंस्टाग्राम हैंडल्स का संचालन कर रहा है और उस पर विवादित वीडियोस पोस्ट कर रहा है। तो तुरंत उस व्यक्ति को पूछपरछ के लिए एसओजी ऑफिस लाया गया। पूछपरछ के दौरान उसका मोबाइल फ़ोन चेक किया गया तो बातमी बिल्कुल सटीक साबित हुई और इंट्रोगेशन करने पर काफ़ी डिटेल्स मिली हैं। जब प्राप्त सूचनाओं के आधार पर उनके घर की तलाशी ली गई, उसके जहां वो रहता था उस एरिया की तलाशी ली गई तो वहां पे लगभग 700 ग्राम सही अमाउंट, सही जो मात्रा है वो 669 ग्राम गांजा वहां से प्राप्त हुआ। इसके अलावा भारतीय मुद्रा के नकली नोटों के जो बंडल हैं वो बरामद हुए और एक कंट्री मेड वेपन भी वहां से बरामद हुआ। तो इतना सीरियस ये गुनाह है जिसमें एक ही व्यक्ति के पास से हमें कंट्री मेड वेपन भी प्राप्त हुआ, नकली जाली मुद्रा भी प्राप्त हुई और गांजा भी प्राप्त हुआ है जो नारकोटिक सब्सटेंस के रूप में वो व्यक्ति के द्वारा उपयोग किया जाता था। तो सभी चीज़ों को ध्यान में रखते हुए उपलब्ध सभी कायदा का अभ्यास करते हुए कड़ी से कड़ी धाराओं का अनुपालन किया गया है और उस पर सेक्शन ऐड किए गए, एफआईआर रजिस्टर की गई है। आगे ये नकली मुद्रा को कहाँ से कलेक्ट करता था, कहाँ सप्लाई करता था, फॉरवर्ड लिंकेजेस, बैकवर्ड लिंकेजेस, गांजा कहाँ से प्राप्त करता था, कहाँ सप्लाई करता था और इसी प्रकार से ये कंट्री मेड वेपन का क्या इस्तेमाल करता था और कहाँ से इसने प्राप्त किया और क्यों ये एक पाकिस्तानी गैंगस्टर का इंस्टाग्राम अकाउंट का संचालन करता था। ये सभी इंट्रोगेशन में अभी हम लोग इन्वेस्टिगेशन में
जानकारी जुटाने का प्रयास कर रहे हैं। 5 दिन की रिमांड हमें ऑनरेबल कोर्ट से इस व्यक्ति की प्राप्त हुई है, जिसमें हम ये सारी दिशाओं में अभी इन्वेस्टिगेशन जारी रख रहे हैं। भुज की तमाम जो नागरिक हैं उनसे यही अपील है, इस तरह की किसी भी शंकास्पद गतिविधि के बारे में जानकारी मिले तो तात्कालिक हमारे नज़दीकी पुलिस स्टेशन, जमादार, एसओजी की टीम, एलसीबी की टीम, यहाँ तक कि जो एसपी ऑफिस की हेल्पलाइन है और मेरा नंबर है, आप किसी का भी तात्कालिक किसी भी समय संपर्क कर सकते हैं। आपकी तमाम बातमी को सीरियसली लेते हुए हम लोग काम करते हैं और इसके लिए हमारा जो बातमीदार का जो तंत्र है उसकी ये सफलता है। तो आगे भी हमें इस तरह का मजबूत नेटवर्क बनाने के लिए प्रेरणा मिलती है। વડોદરા જિલ્લાના ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં 2004માં છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો। આરોપી 21 વર્ષથી ફરાર હતો અને તે ગાંધીધામમાં હોવાની માહિતી ફતેહગંજ પોલીસના પીએસઆઈ ડીકે રાઠોડ દ્વારા આપવામાં આવી હતી, જેથી પીઆઈ એસવી ગોજિયાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ દ્વારા તપાસ કરાઈ હતી અને મીઠી રોડ વિસ્તારમાંથી આરોપી અમૃતસરના 50 વર્ષીય સરબજીતસિંહ ઉર્ફે સબા ઉર્ફે સુખદેવસિંહ ત્રિલોકસિંહ મજબીની અટક કરવામાં આવી હતી। આ કામગીરીમાં પીએસઆઈ સહિતના જોડાયા હતા। ભુજ એ ડિવિઝન પોલીસમાં નોંધાયેલા ઠગાઈના ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। મળતી વિગતો મુજબ યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ તેમજ યુનિક એસએમસીએસ લિમિટેડ અમદાવાદ દ્વારા ગુજરાતમાં સામાન્ય માણસોને ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવી પાકતી મુદતે વળતર ન આપી છેતરપિંડી કરતા એ ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં એ ડિવિઝન પોલીસ અમદાવાદમાં થલતેજ પાસે રહેતા આરોપી રાજકુમાર કૈલાશ રાય અને રાહુલ રાજકુમાર રાયની અટક કરી હતી। બંને પિતા પુત્ર ભુજ એ ડિવિઝન ઉપરાંત અંજાર, ગાંધીધામ બી ડિવિઝન અને ભરૂચ પોલીસમાં ઠગાઈ સહિત જીપીઆઈડી એક્ટના ગુનામાં ફરાર હતા। એ ડિવિઝનના ગુનાની તપાસ પૂર્ણ થયા બાદ અન્ય પોલીસને કબજો આપવામાં આવશે। આરોપી રાજકુમાર સામે જામ ખંભાળિયા તેમજ ગાંધીગ્રામ તેમજ રાહુલ સામે ગાંધીગ્રામ પોલીસમાં ગુનો નોંધાયેલો છે। ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગામ વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આરોપી અનવર ઇબ્રાહીમ વારાના મકાનમાં તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો। કુલ 72,600ની કિંમતની દારૂની બોટલો કબજે કરાઈ હતી। આરોપી દારૂનું વેચાણ કરતો હતો। મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। પૂર્વ કચ્છમાં ધોરીમાર્ગો પર અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક બનાવમાં ચાલકનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો। મળતી વિગતો મુજબ સામખિયાળી ટોલનાકાની ટીમ તરફથી ભચાઉ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાઈ હતી। રામદેવ પીર હોટલ પાસે અકસ્માતમાં ટેન્કર ડિવાઈડર પર પલટી મારી ગયો હતો અને ચાલક તેમાં ફસાઈ ગયો હતો। આ ટેન્કરમાં કાસ્ટિંગ લિક્વિડ ભરેલું હોવાથી પલટી જવાના કારણે લીક થતા મોટી ઘટના બને તે પહેલા ફાયર ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને કેબિનમાં ફસાયેલા ચાલકને મહા મહેનતે જીવતો બહાર કાઢાયો હતો, જેઓને 108 મારફતે સારવાર માટે ભચાઉ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। બનાવને કારણે હાઈવે પર લોકો એકત્ર થઈ ગયા હતા। બીજી તરફ સામખિયાળી રાધનપુર નેશનલ હાઈવે પર ટેન્કરમાં આગ લાગી હતી। ગાગોદર પીઆઈ સહિતનો સ્ટાફ અને મેવાસા સરપંચની સમય સૂચકતાથી તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ બુઝાવાઈ હતી અને ટેન્કર ડ્રાઈવરનો જીવ બચાવી લેવાયો હતો। ટેન્કર કંડલાથી રાજસ્થાન તરફ જઈ રહ્યું હતું અને કોઈ કારણોસર આગ લાગી હતી। આસપાસના લોકોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી। કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના વિવિધ મથકો પર તાપમાનનો પારો ગગડતા વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો। હવામાન વિભાગના આંકડાઓ મુજબ જિલ્લાના નલિયા ખાતે લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે ભુજમાં 17.2 ડિગ્રી અને કંડલામાં 17.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। તાપમાનમાં થયેલા સાધારણ ઘટાડાને કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વહેલી સવારે લોકો ગરમ કપડામાં સજ્જ જોવા મળ્યા હતા। ઉત્તર ભારતના પહાડી વિસ્તારો અને ખાસ કરીને કાશ્મીરમાં તાજેતરમાં થયેલી બરફવર્ષાની અસર હવે મેદાની પ્રદેશો અને ગુજરાત સુધી પહોંચી રહી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 1-2 દિવસમાં પહાડી વિસ્તારોમાંથી આવતા ઠંડા પવનોને કારણે કચ્છના લઘુત્તમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। ઉત્તરાયણ પવનોની ગતિ વધતા રાત્રિ અને વહેલી સવારના ગાળામાં ઠંડીનું જોર વધુ તીવ્ર બનશે। ખાસ કરીને સરહદી વિસ્તારોમાં ઠારનું પ્રમાણ વધવાની શક્યતા જોતા આગામી દિવસોમાં ઠંડી હજુ પણ વધુ કાતિલ બને તેવા સંકેતો મળી રહ્યા છે। નાતાલના આગમનને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સમગ્ર ભુજ સહિત કચ્છ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાયમાં વર્ષના સૌથી મોટા અને પવિત્ર તહેવારની ઉજવણીનો આગોતરો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। ડિસેમ્બરની ગુલાબી ઠંડીની વચ્ચે શહેરના બજારોમાં નાતાલની રોશની અને શણગારની ચીજવસ્તુની ખરીદી જામી છે।
હોમ ડેકોરેશન સાથે ક્રિસમસ ટ્રી સહિતની ખરીદી લોકો કરી રહ્યા છે. સાથે જ સાન્તાક્લોઝના વસ્ત્રો, ટોપીની પણ ડિમાન્ડ જોવા મળી છે. બાળકોને ગિફ્ટ આપવા લાયક ચીજવસ્તુઓનું વેચાણ વધ્યું છે. ખાસ કરીને નાતાલના પર્વમાં કેક કાપીને મોઢું મીઠું કરાવવાનું સવિશેષ મહત્વ રહેલું હોય છે, જેના કારણે ભુજની વિવિધ બેકરીઓમાં અત્યારથી જ ક્રિસમસ સ્પેશિયલ કેક બનાવવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભુજ શહેરની પ્રખ્યાત અને વર્ષ 1947થી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ ધરાવતી પ્રખ્યાત પેરિસ બેકરીમાં હાલ નાતાલને લઈને ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. પેરિસ બેકરીની તમામ બ્રાન્ચો પર નાતાલ નિમિત્તે કેકના થોકબંધ ઓર્ડર નોંધાઈ રહ્યા છે. આ અંગે પેરિસ બેકરીના સંચાલક દીપક ચૌહાણે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિસમસને લઈને લોકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ક્રિસમસના પરંપરાગત સ્વાદ એવી ફ્રૂટ કેક, ડ્રાયફ્રૂટ, સ્પંજ કેકની માંગ સૌથી વધુ રહેલી છે. આ વેરાયટીઓ હાલ માર્કેટમાં ટ્રેન્ડ કરી રહી છે અને લોકો હોંશે તેના ઓર્ડર આપી રહ્યા છે. પરંપરાગત કેક સિવાય આધુનિક સ્વાદના શોખીનો માટે રેડ વેલ્વેટ અને ચોકલેટ કેક પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. યુવા પેઢી અને બાળકોમાં આ ફ્લેવર્સની ભારે લોકપ્રિયતા જોવા મળી રહી છે. લોકો પોતાની નાતાલની ઉજવણીને યાદગાર અને મધુર બનાવવા માટે અગાઉથી જ એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે, જેથી તહેવારના દિવસે કોઈ અગવડ ન પડે. પેરિસ બેકરી દ્વારા પણ ગ્રાહકોની પસંદગી અને ગુણવત્તાને ધ્યાનમાં રાખીને વિવિધ આકાર અને સ્વાદમાં કેકની વિશાળ શ્રેણી તૈયાર કરવામાં આવી છે. આ ભુજમાં અત્યારથી જ કેકની મીઠી સુગંધ સાથે નાતાલના પર્વની ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો હોય તેવું વાતાવરણ સર્જાયું છે. બેકરી છે 1947 ભુજમાં પેરિસ બેકરી ન્યૂમેન્ટ ભુજ. ક્રિસમસ કેક, ક્રિસમસના દિવસે પ્લમ કેક છે, ડ્રાયફ્રૂટ કેક છે, સ્પંજ કેક છે, માવા કેક છે, એ બધે ફ્રેન્ચાઇઝી માટે પણ છે આપણે તૈયાર જ હોય છે. ફ્રેન્ચાઇઝી છે આપણી માધાપર છે, માધાપર પેરિસ બેકરી, સુપર પેરિસ બેકરી, રઘુવંશી પેરિસ બેકરી, સંસ્કારનગર પેરિસ બેકરી, ત્યાં પણ ઓર્ડર ઉપરથી બધું મળી જશે. અત્યારે તો ફ્રૂટ કેક છે, ડ્રાયફ્રૂટ કેક છે, રેડ વેલ્વેટ છે, બધે નવી નવી વેરાયટી ઘણી છે. બિસ્કોપ કેક છે, બિસ્કોપ અત્યારે બહુ ચાલી રહ્યા છે, માર્કેટમાં છે બિસ્કોપ કેક. ગ્રાહકનો પ્રભાવ કેવો છે? ગ્રાહક બહુ સરસ. ક્રિસમસમાં અમારે પાસે બધી ક્રિસમસનું ડેકોરેશન સામાન હોય છે, જેમ કે ક્રિસમસ ટ્રી છે, ક્રિસમસ છોકરાઓના કપડાં છે 0થી કરીને મોટી સાઇઝ સુધી, અને ડેકોરેશનની બધી આઇટમ હોય છે. નહીં, ભાવમાં તો ઘણો બધો કંઈ ફરક નથી, પણ વેરાયટીઓ પણ હમણાં આ ફેરે ઘણો બધી વધી ગઈ છે. જેમ કે લાઇટિંગવાળા ટ્રી છે ને બધો વગેરે, સેન્ટાક્લોઝ છે, એવી રીતે બધો આવે છે. વધારે તો જોકે ક્રિસમસના કપડાં હોય છોકરાઓના એ ચાલતા હોય, ટોયસ ચાલતા હોય. ક્રિસમસ હોય એટલે છોકરાઓને ટોયસ લઈ દેવાનો ને એવો બધો હોય, એટલે સેન્ટાક્લોઝ ગિફ્ટ આપે છે. એવી રીતે મા બાપ છોકરાઓ માટે ટોયસને પણ રાખતા હોય છે, એટલે ટોયસની પણ ખરીદી વધારે થતી હોય છે. ભુજ શહેરના નવા બસ પોર્ટના પ્રારંભ બાદ હાલે દરરોજ વહેલી સવારથી વાણિયાવાડ નાકાથી જનતાગર અને અનમરિંગ રોડ આસપાસ શાકભાજી અને ફળફળાદીના ફેરિયા ઉભા રહે છે. બજાર વિસ્તારમાં દુકાનો, ઓફિસો ખુલ્યા બાદ પણ રોડ પર શાકભાજીના ફેરિયાઓ રેકડીઓ રાખી ઉભા રહેતા હોવાથી ટ્રાફિકની સમસ્યા રોજિંદી બની છે. ત્યારે આજે સવારે ટ્રાફિક પોલીસ દ્વારા ફેરિયાઓને સવારે 9 વાગ્યા સુધીમાં રોડ સાઇડ પરથી પોતાની રેકડીઓ ખસેડી લેવા કડક સૂચના અપાઈ હતી. સવારે 9 વાગ્યા બાદ રોડ પર ઉભા ન રહેવા તાકીદ કરવામાં આવી હતી.